હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતના તમામ શહેરને મેઘરાજાએ ગમરોડ્યું છે। રાજ્યમાં ભારે વરસાદ બાદ તંત્રએ કરેલા તમામ દાવાઓ પોકળ સાબિત થયા છે અને ગાંધીનગરમાં પહેલા જ વરસાદે વહીવટી તંત્રની પોલ ખુલ્લી પાડી છે। સાથે જ ભારે વરસાદમાં અનેક શહેરોમાં ભૂવા પડવા, રસ્તા ધોવાયા અને પુલ ધરાશાયી થયાના બનાવો બન્યા છે। ત્યારે હવે ગાંધીનગરના સેક્ટર 2D અને ઘ માર્ગ ઉપર ભૂવો પડ્યો છે। રાજ્યનું પાટનગર ગાંધીનગર ભૂવા નગરી બન્યું છે અને સેક્ટર 2D પાસે કાર ભૂવામાં ગરકાવ થઈ ગઈ હતી અને લોકો આ દ્રશ્યો જોઈને ચિંતામાં મુકાયા હતા અને ભૂવામાં મસ્ત મોટી કાર ગરકાવ થવાના દ્રશ્યો જોઈને લોકો તંત્રની પ્રી મોન્સૂન કામગીરી પર સવાલો ઉઠાવતા જોવા મળી રહ્યા છે। ગાંધીનગરના ઘ માર્ગ ઉપર ભૂવો પડ્યો હતો, જ્યાં સાંસદ પરસોત્તમ રૂપાલાનું ઘર આવેલું છે અને રૂપાલાના ઘર પાસે ઇલેક્ટ્રિસિટીનો થાંભલો ભૂવામાં ગરકાવ થયો છે। વીજ પ્રવાહ ચાલુ થવાની સાથે ધડાકા થાય તેવી સ્થિતિ સર્જાઈ છે। સાથે જ વીજ પુરવઠો ચાલુ થતા મોટો અકસ્માત સર્જાય તેવો ભય લોકોમાં સેવાઈ રહ્યો છે।